સાહેબ તમારા ધણી પર આંગળી ચીંધવાનું બંધ કરી દો કે તારા લીધે પરિવાર ખેદા ખેદા તમે શું કરતા હતા? તમે જુદા રહેતા હતા? સાથે જ રહેતા હતા ને? છોડ દો તમારી પત્નીને કહેવાનું કે તારા કારણે હું ઊંચો નહીં આવ્યો. હું જેટલું કમાઉં છું તારી બીમારીમાં મારા પૈસા જાય છે. છોડ દો તમારા ધણીને આંગળી ચીંધવાનો કે તું છે તો ગમે તેનું કમાલ ગમે તે તો ઉડાડી નાખે. બાઇબલ પ્રમાણે પતિ પત્ની એક શરીર છે વાળો, એક આત્મા એક શરીર. પત્નીને વાગે તો ધણી પત્નીને દુઃખ થવું જોઈએ અને પત્ની દુઃખી હોય તો ધણીને દુઃખ થવું જોઈએ. પત્ની નહીં ખાતો તો ધણીને 5 વખત પૂછવું જોઈએ કેમ તે નહીં ખાતું, શું થયું તને? રોટલો બનાવે, શાક બનાવે,